પરિવર્તનનો સ્વીકાર. સમય હંમેશા એકસરખો રહેતો નથી. જે બદલાવને સ્વીકારી લે છે તે જીવનમાં ક્યારેય પાછળ પડતો નથી. વર્તમાનમાં જીવો. ભૂતકાળનો પસ્તાવો અને ભવિષ્યની ચિંતા એ તમારી આજની ખુશીઓ ચોરી લે છે. જે તમારી પાસે છે તેની કદર કરતા શીખો. સંતોષ એ જ સુખ. ઈચ્છાઓનો કોઈ અંત નથી. જીવનમાં જે પ્રાપ્ત થયું છે તેના માટે આભારી રહેવું એ જ સાચી શાંતિનો માર્ગ છે. મૌનનું મહત્વ. ક્યારેક શબ્દો કરતાં મૌન વધુ શક્તિશાળી હોય છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોને તોડી નાખે છે, જ્યારે મૌન તેને બચાવી લે છે. ક્ષમા. બીજાને ક્ષમા આપવી એ તમારી ઉદારતા છે, પણ તમારી જાતને ક્ષમા આપવી એ પરિપક્વતા છે. અપેક્ષાનો ત્યાગ. દુઃખનું મુખ્ય કારણ બીજાઓ પાસેથી અપેક્ષા રાખવી તે છે. તમે બીજા માટે જે કરો છો તે તમારી પોતાની ખુશી માટે કરો, બદલાની આશા વગર. નિષ્ફળતા એ શીખ છે. નિષ્ફળતા એ સફળતાનો અંત નથી, પણ તે સફળતા તરફનું પ્રથમ ડગલું છે. દરેક ઠોકર તમને કંઈક નવું શીખવીને જાય છે. ધીરજ. સફળતા રાતોરાત નથી મળતી. સખત મહેનત અને ધીરજ સાથે કરેલા પ્રયત્ન હંમેશા રંગ લાવે છે. પોતાની સરખામણી ન કરો. દરેક ફૂલનો ખીલવાનો સમય અલગ હોય છે. તમારી સરખામણી બીજાની સાથે કરવાને બદલે આજે તમે ગઈકાલ કરતાં કેટલા વધુ સારા બન્યા તેના પર ધ્યાન આપો. તો દોસ્તો, તમને વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.